ચાલતો નહીં પીવો પડશે પીધા વગર તો ચાલતું જ નહીં મારી જગ્યા આવી જઈશ એ લઉં તો હવે પગ ઉપર છે જોરદાર હાલો ચડવા માંડ્યો છે શરદી થઈ ગઈ એવી શરદી થઈ ગઈ ને હા બરાબરનું કપ જોમી ગયો છે બરાબર હા ભાઈ બેન બોલો શું કરો છો કેવું છું યાર અલે આ તમારે જેટલી વાર કીધું આ દારૂ ના પીવો મને પીધા વગર તો ચાલતું જ નહીં યાર પીધા કઈ ચાલતું જ નહીં ના હું વાત કરો તમે તમે શેકો ખો તો અલે મને શરદી થઈ જઈએ લે હા શરદી થઈ જાય કપ કપ પી જતા થોડું ના યાર હું તો દારૂ ના પીવું લે શરદી મટી જાય ના હું તો દારૂ ના પીવું લે દારૂ પીવામાં મારે જમીન જતી રહી ટ્રેક્ટર જતું રહ્યું બધું જતું રહ્યું એ જતું જ રંધાન બધું તમારે તમારે દારૂ નહીં આ શરદી નહીં જાય અલે દારૂ પીધો તો કોઈ શરદી ના જાય લે અરે જતી રહો જતી છે શરદી કોરોના જેવો કોરોના જતો રહ્યો આવું કોઈ કહેતા તમે યાર ભાઈબંધ થઈને આવું કરો યાર પેલો કોરોના જેવો કોરોના જતો રહ્યો આ તો શરદી છે ભલા તો જશે જતો પાવડો પાવડો લેતો આવું ફટાફટ પોણી વાર જાવ પેલા એ સમજાય ઓ ભલા ભાઈ હા પાવડો હાલજો મને હલો પાવડો તમને તો તાવ આવે એવું લાગે તો પડે શું યાર દવાખો ચોકો દે મને કોઈ દવાખાનો જ લઈ જતું યાર આમ તો હું દવાખો લઈ જાઉં પણ મારે પોણી વળશે એક કોમ કર તમારા ભાઈબંધને બોલાવો પેલા બોલાવો આ પેલો પાવડો તો પડ્યો છે હવે જોઈ લે ઘરી કર હા તો લેતો રહું તમે ચિંતા ના કરે હલો ઢીલાભાઈ તમે આ તમારા ભાઈબંધના ઘેર આવો ભલાભાઈ ઘેર એ તો વધારે મોડા પડ્યા છે તાવને જબરજસ્ત ચડી ગયું તે તમે આવો અને દવાખાને લઈ જાઓ તો પછી ડૉક્ટરને ઘેર બોલાવો તમે આવો મારે પોણી વળ્યું છે એટલે મારે જવું છે હા જલ્દી આવો હેડો હા હું બેહું તમે આવો એટલી કર આવો જલ્દી આવો હું બે આવ્યો છું એટલી કર તમારો ભાઈબંધ આવે છે કોણ ઢીલોભાઈ ઢીલોભાઈ હોવા આવડો લેવો તે તો આ- કઈ પડ્યો દારૂ પીધો છે કોણ તમે દારૂ તો પીવો જ પડે મારે બંધ ચાલતું જ કરતા હોય તો તારે દારૂ બંધ ના કરાય નહીં. દારૂ પીધા વગર ચાલતું જ નહીં અરે દારૂ ના પીવાય ભલા ભાઈ દારૂ બધું હાનિકારક છે હાનિકારક છે પણ ભાઈ આવું ચાલતું રહે તો ભાઈ આ તમારા ભાઈબંધની હાલત કેવી થઈ તમે શું કરો છો અલે આ શું કરીએ અમે તો આ જોજે મોઢા પડાય એમને કહ્યું તું આ દારૂ બહુ પીધો તમે દવાખાને લઈ જાઓ એક વાર તો ડૉક્ટરને બોલાવો ડોક્ટરને બોલાવું હારો તો હું જાઉં છું હા ડોક્ટરને બોલાવું મારો આમ તો રોજ પણ છે તમે પોણી વાળવા છે ને એટલે. હા ને દારૂ બહુ આવ્યો ને મારે ફોન કરવો પડે ડોક્ટરને પેલા ડોક્ટર છે ને એમને ફોન કરું કેમ કે આ તો હેડી એક એવાય નહીં હલો હા ડોક્ટર સાહેબ હું કમ્પાઉન્ડર ડોક્ટરને ફોન આવ્યો લે હા આપો હલો લે ડોક્ટર સાહેબ અમારે એક ભાઈબંધ બીમાર પડ્યા છે તે તમે આવો છો અહીંયા શું થયું લે એમને તાવ ચડી ગયો બરાબરનો ઊંઘાઈ નહીં થઈ શકતા કઈ જગ્યાએ બોલો આ પેલો એક ઘરે ને પેલો હમણાં આવો છો ને હા એ કણ આવો તે સવાલાથી આગળ થોડું પેલો ખેગાર પર કીધું ને એ કણ આવો જલ્દી આવજો પણ એક્સ્ટ્રા પૈસા થઈ ગયો ઘેર બાર હા એ પૈસા તો આપી છીએ યાર પૈસાનું કોઈ ટેન્શન લો તમે ના તો કેવું પડે હા એ તો બરાબર છે તમે કેવું પર પણ આપીશું પૈસા ટેન્શન ના લો તમે તો પછી ઘેર આવવાની વિઝિટ અલગ હોય પછી હા હા તમે લેજો ને પૈસા પણ અમારા ભાઈબંધને વાત કરો પેલા હા ઠેર
ડૉક્ટર સાહેબ આવું છું. હા ઢીલાભાઈ. ભલાજી શું ઊંઘ્યો? આવો કનભાઈ. હા ભાઈ બોલો. કેમ તમે હોય બેઠા હોય? અલે આ મારા ભાઈબંધ મોઢો પડ્યો હા. ચાલુ વળી અરે આ બે દાવાથી દાવ એવો આવે છે ઊભો થતું નહીં. તે આખો દાડો પેલું ખાટ્યું ટે ટે કરું મોનતો જ નહીં ને. તમને કીધા નતું કીધું ઓવા મને કહેતો તો મને પીવડાવતો તો હું. તો પીવાય ના પીવાય મોનતો તો મેં ના પાડી દેતા રહે. તો શું કીધું ડોક્ટર બોક્ટર બોલાય કે નહીં? ડોક્ટર બોલાવે છે ફોન કર્યો. કરે છે ઓવા કેવું કીધું ડોક્ટર ને? એ કે હું આવું છું 5-10 મિનિટમાં. એવું કીધું? અને બા હા એ દાડે મને દારૂ પીવડાવતા હતા. હા મને શરદી થઈ જતી ને ઓહો. એટલે કે આ તું દારૂ પી. મારા દારૂમાં ટ્રેક્ટર જઈ જમીન જઈને બધું જ્યું એમ કહેતા હતા કે તાર શરદી થઈ જાય. દારૂ મૂકી જમીન જતી રહી, ટ્રેક્ટર જતું રહ્યું, અંકિતા શરદી નહીં જાય એમ એવું કહેતા કહેતા હતા? હતા. હા ભાઈ આ વાત સાચી છે પણ એમની બધું જતું નહીં રહી. હા બધું જતું જ રહેશે. આમાં શરીરે જતું રહેશે એક દારૂ. જતા જ રહેશે કે ના? કેટલા રે ડોક્ટર ના ફરી ફોન કરો અરે યાર. આવતા જશી રસ્તામાં જશી. આવો ડોક્ટર સાહેબ. આવો. હા મારા ભાઈબંધ મોના પર જોજો. શું થઈ ગયું? તાપ ચડી ગયો એમ કે કાકાને તો તાવ ચડી જો. નિશિત લાવી પેલું હેડ આપણું સામાન લાવે તો ચશ્મા પ્રિય અમાર. આ કંપાઉન્ડ લાવ્યા તમે આવો યાર. પણ તો જોવે કે યાર મારા અરે આ માણસ મરી જતા હોય હજી સામાન નહીં કાઢી શકતો. કાઢો લાગે છે નહીં બરોબર છે આમાં કમ્પાઉન્ડ કે હોય ને દેખાઈ જાય છે જલ્દી. એવું હોય? હોવે. બરાબર તપાસ્યું સાહેબ? હા બધું કમ્પ્લીટ તપાસી જાય. અને કાકાનું શરદી થયેલી છે. હા કપ બોલે છે ને છાતીમાં. નિહિત પેલો ઇન્જેક્શન લાય. ઇન્જેક્શન લેવું. આજે પેલી ભેંસેના એ ના લાવતો. આનું ઇન્જેક્શન આલો સાહેબ? મને ના ખાવ પડે ઇન્જેક્શન મારા વાંધો કે મારા વાંધો. અમારે સાહેબ પૂછવું તો પડે કે. લે કરી તો લે હો ગયો કોઈ કપર છે તાપા બસ ભાઈ. ઇન્જેક્શન લેવાનું છે. હા તમે ફરી દો આવજો ભાઈ બાપ ફેવડો નેરો. આ ફેવરું ઉભા રહો મારા ભાઈબંધને ફેવરું ઉભા રહો. એ ફરી નહીં શકતા. પગ લાંબા કરી દે. પગ બાબા કરી દેજો. વખત લે. લાગ્યો. હા પકડી દેજો. લે લે મને ચો આપી દીધું સાહેબ તમે? અરે તમારું ઇન્જેક્શન બગાડી ખોટું તમે તમારે હાથ યાર ઈમું કરવું પડે. અરે પણ અમને હાલવાનું મને ચો હાલ દીધું? પણ તમારો હાથ વચ્ચે નડી ગયો. નિશ્ચિત લાવજો. તમે તો ડોક્ટર તમે માર ખવડાવો છો યાર. ભૂલ હોય તેના ઉમર તો ના કરવો પડે પછી કોઈ. એ બાટલી લાય પાછી. ફેલ જ્યું યાર. ફેલ જ જુઓ ને હાથ અડી ગયું. 300 રૂપિયા નુકસાન કરી યાર ઈ હોય. આ પછી મોરું વાર લેવું પૈસા. હાઉ ઈ બનાવી દેજો તમે તો. જેને હાલવાનું હતું એને તો હાલ્યું નહીં, બીજાને હાલ દીધું ઇન્જેક્શન. ફરી ગયો. જો આ કાકાને પકડો કેમ ખરી જાય છે? અરે આ ફરીવાનું હાલતા ના મને હો. ના ના બરાબર હાલજો. લે આ દુખાય ખાલી આ. હે ભાઈ બોલા થોડી વાર તમે રાખો. દબાઈ નાખું. તમે રાખો. પાછા ને હો. હા જો મેં ઇન્જેક્શન તો આપી દીધું છે હા પણ છે ને કાકાને રિપોર્ટ કઢાવવો પડશે. જો રિપોર્ટ કઢાવો પછી. લાવવાનો રિપોર્ટ. 10 મિનિટમાં ફરક પડી જાય તાવનો તો હા
કાકાનો રિપોર્ટ કરાવવો પછી સાથીમાં કપ ને બધું ભરાઈ ગયું છે. રિપોર્ટ કરાવજો અને એક્સરે પડાવી દેજો, બરોબર? પેલો ફોટો કહેવાય, હા પેલો આવે ને કાળો ફોટો, તમારે થોડો ફોટો પડાવી દેવાનો તો એક્સરે પડાવવાનો, ફોટો પડાવવાનો. ડોક્ટર સાહેબ ફોટા તો અહીં પડ્યા પેલા ઘરમાં જેટલા ફોટા પડ્યા એ ફોટો નહીં યાર, તમારા એક્સરે પડાવવાનું તમારે અંદર આખા શરીરનું આવશે. એવું હા, એક્સરે પડાવી દઈશું અમે. એક્સરે પડાવીને રિપોર્ટ કરાવી દેજો એમનો. એ હા, અને લાવો પેલો ફી થઈ આપો, ફી તાર લે. 800 રૂપિયા બિલ બન્યું. 500 રૂપિયા બની. એમાં કમ્પાઉન્ડર નાખી દેજો હા અને પેલો ફોટો પડાવી દેજો. હા, ફોટો પડાવી દઈએ છીએ. ખાતા નાખી દેજો આપણે. હા તો હું ઓનલાઈન કરી દઉં છું. જાઓ મમ્મી, કઈ 4 વાગે આવી ગયા, બરોબર? એ હા, રિપોર્ટ વાળાને વાત કરી દઉં, હું તમને ફોન કરું છું એને આવે. હા તો ફોન કરજો જલ્દી, રિપોર્ટમાં શું આવે છે. હા હા, અને ના પાડતો તો દારૂ પીએ નહીં, પણ મારું કીધું મોને જ નહીં અને પી આખો દારૂ ધંધો જ બીજો કરે નહીં. હો ગણબા, હા બરાબર. હા ભલા ભાઈ તમારા પાવડો પેલા એ તમે મેક્યો શું કીધું? હા, અને તમે હોય ચમ આ મોદા પડ્યા તારે સમાચાર પૂછવા એ આવ્યા તો હું કઈ ગયો તો ડોક્ટર ને બી બોલાવાનું કીધું હતું ઢીલાભાઈ. હતા. એ ડોક્ટર આયા, એવું કીધું? પેલો ફોટો પાડ્યો હોય તેવો રિપોર્ટ આવે એટલી વાર છે. ઓવે. તે આમ બીજું કોઈ બીજું કઈ છે પીપી બધું પૂરું કર્યું શું હોય? ઓછો પીતા હોય તો ક્યાં કોઈ મોનું શું હું મોનતા નહીં એ જ છે ને તમે. કેટલા વખત કીધું ભાઈ આ ના કરો, આ ના કરો. હા રેડો હું જવું ત્યાં કરું બા. હાલ ભાઈ હો. મારે હવે હેઠું જ છે. આ પેલા ડોક્ટર સાહેબને કીધું રિપોર્ટ આવે એટલે બે રહ્યો વાળી. કનવા, હા અરે આજે તમે બેસી રહ્યા છો? અરે કોઈ હાજર નતું, અમને એકલા મિલિંગ ચોકન થાય. એવું હતું? કારણ ડોક્ટર સાહેબ નહીં આવ્યા હજી. નહીં આવ્યા હજી? ના, એ 4 વાગે કે ના વાગે? હવે ચાર તો શું ખબર નહીં. હવે જોજો મોબાઈલમાં જોવો ટાઈમ કેટલો થયો. બસ હવે તૈયારી જ છે. તૈયારી જ છે ને? હવ મમ્મી હવે તારી એટલી કરી આવે એટલે હા એ ડોક્ટર લ્યો. હા, ડૉક્ટર સાહેબ આવો. શું આવી રિપોર્ટમાં? રિપોર્ટ તો ના પૂછો તો સારું છે. એમ? બહુ ડેન્જર રિપોર્ટ આવ્યો. સાહેબ, એવો કેવો આવ્યો છે? આખો દારૂ પીતા? અરે જબ્બર પીવું છે. દારૂ તો પીવું. કાકાને છે ને લેવર જતું હે? કિડની પર અસર છે. સાંભળ્યું? કાકો વધારે આવું કે ડૉક્ટર સાહેબ? શું કીધું? લેવા જતું નહીં તમારું? એટલે વોમિટ થઈ નહીં, ઝાડા નહીં ગયા તો લીવર ચોથી જતું ને. પીપીને તમારું લેવર ખલાસ થઈ ગયું. હા હા દારૂ પીપીને તમારું લેવર ખલાસ ઓગળી ગયું. એવું હવ હવે કેટલા દાડા મહેમાન છું. ભાઈ હવે તમે ટૂંક સમય જે સેવા થાય કરો, બરોબર? 10 દિવસના મહેમાન. કેટલા? 10. ખરા 10 દાડાનો ટાઈમ, વાત કરે. બરોબર? આટલું કામ કર્યું ભાઈ. જે સેવા થાય કરો લેવો. 18 રૂપિયા રિપોર્ટના લઈ જજો ને પછી યાદ આ તો આજ પેલો ઓનલાઈન કરી દેલા તમને આયો હું ઓનલાઈન કરી દઈશ. આગળ એ કરી દેજો, બરોબર? ટેન્શન ના લેતા તમે પૈસાનું. હા. કનવા, હા. જોયું ડૉક્ટરને એવું કીધું? એ ડોક્ટર તો હવે જે છે એ તો કીજ કરતા હવે. અમારા 10 દાડા શું અરે સેવા કરો તારું જે થાય. એ વાત અમે કરવી જ પડશે. આપણે ભાઈબંધ છે બીજું તો શું કરીએ તારે? અને ઈવન આગળ પાછળ તો કોઈ છે નહીં. કશું મેલ્યું જ હોય તો રાખ આગળ પાછળ. દારૂમાં બધું પતાવી દીધું. ભલા આ અમારું કેવું મોનવી હોય છે તારે યાદ છે ના હોય જ નહીં. વાત સાચી છે. બરાબર મિત્રો, તમને પણ કહું છું કે દારૂ પીતા નહીં. દારૂ પીવાથી આપણું પોતાનું શરીર, આપણું પોતાનું ઘર આ બધું જ બરબાદ થઈ જાય છે. એમાં કોઈ વસ્તુ નથી મારા ભાઈ. એટલે બધાને કહું છું કે દારૂ કોઈ પણ પીતા નહીં. કોઈ પીતો હોય તો એને પણ તમે ના જ પાડજો કે ભાઈ દારૂ પીતા નહીં.